જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા ગોરધા ડેમ તૂટ્યાની ખોટી અફવાએ સ્થાનિક વિસ્તારના લોકોમાં ભારે ભય અને ગભરાટનું વાતાવરણ સર્જ્યું હતું। સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો પર વહેતી થયેલી અફવાને પગલે વહીવટીતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું। માંડવી તાલુકામાં ગોરધા ડેમ તૂટ્યાની અફવા ખોટી સાબિત, ડેમ સંપૂર્ણ સુરક્ષિત, ગભરાવાની કોઈ જરૂર નથી। સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા ગોરધા ડેમ તૂટ્યાની અફવાએ લોકોમાં ભય અને ગભરાટનું વાતાવરણ સર્જ્યું હતું। અફવા ફેલાતા જ વહીવટીતંત્રના જવાબદાર અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારીએ તાત્કાલિક ડેમ સ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી। વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી વિગતવાર તપાસમાં ગોરધા ડેમ સંપૂર્ણ સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે। તપાસ દરમિયાન માત્ર ડેમ તરફ જવાના માર્ગ પર આવેલી રેલિંગને નુકસાન થયાનું જાણવા મળ્યું હતું। ડેમના મુખ્ય ભાગને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી। કારોબારી ઇજનેર નિર્મલ પટેલે જણાવ્યું હતું કે ડેમને કોઈ ગંભીર નુકસાન થયું નથી। જે નુકસાનની ચર્ચા થઈ રહી છે તે માત્ર રેલિંગ સંબંધિત છે। હાલમાં ડેમમાંથી પાણીનું નિયંત્રિત રીતે છોડવામાં આવી રહ્યું છે, જે તાપી નદીમાં જઈ રહ્યું છે, તેથી લોકોને કોઈપણ પ્રકારની ગભરાટ રાખવાની જરૂર નથી। જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરે અને માત્ર વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે। હાલમાં ડેમ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને વહીવટીતંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખે। મારું નામ વિમલ પટેલ છે, કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવું છું। આજ રોજ આગાહી મુજબ પડી રહેલા અતિ વરસાદના લીધે સુરત અને નર્મદા જિલ્લામાં ભરપૂર પૂરની પરિસ્થિતિ થતાં વેર નદી પર ગોરધા ગામે આવેલ ગોરધા વિયરમાં ભંગાણ થવા પામેલું છે। પણ જે નદીમાં પાણીની આવક વધારે હોય કે જે અત્યારે એનું ઓબ્ઝર્વેશન થઈ શકે એવું છે નથી, પણ જે ભંગાણથી કોઈ પણ પ્રકારનું મતલબ કશે બી વધારે પાણીથી કોઈને નુકસાન થવાની શક્યતા રહેલ નથી। અને જે પાણી ઉપરથી આવતું છે તે સીધું પાણી વેર નદી મારફતે આગળ જતાં તાપીમાં મળી જાય છે।